વિધિનું નાટક કરી એકના ડબલ તેમજ એકના 10 ગણા રૂપિયા કરવાનું કહી મહિલાઓને ઠગતી ગેંગ ઝડપાઈ। વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મહિલાઓને વિશ્વાસમાં લઈ વિધિનું નાટક કરી એકના ડબલ તેમજ એકના 10 ગણા રૂપિયા કરી આપવાના નામે ઠગાઈ કરતી વડોદરા અને પાદરાની ટોળકીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે। પોલીસે ટોળકીના 6 સાગરીતોને ઝડપી પાડી તેમને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે। જે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હશે તે પોલીસ દ્વારા આ ટોળકીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરવામાં આવશે। ટોળકી દ્વારા મોટાભાગે મહિલાઓને જ ટાર્ગેટ કરવામાં આવતી હતી। પોલીસમાં જણાવ્યા પ્રમાણે ઠગાઈ કરતી ટોળકી દ્વારા ધાર્મિક વૃત્તિની મહિલાઓ પરિચયમાં આવે એટલે તેમને વાતોમાં ફસાવવામાં આવતી હતી। ટોળકીના સાગરીતો દ્વારા જુદા જુદા હિન્દુ નામો ધારણ કરવામાં આવ્યા હતા। તેઓ મહિલાઓના ભોળપણનો લાભ લઈ એકના ડબલ તેમજ એકના 10 ગણા કરી આપવાની મોટી વાતો કરતા હતા, જેથી તેમની વાતોમાં આવી જતી મહિલા બચતના રૂપિયા ધરી દેતી હતી। મોર છાપ નોટ, 3 આંકડાની નોટ અને માતાજીની છાપવાળા સિક્કાનો ઉપયોગ કરતા હતા। ઠગ ટોળકી દ્વારા મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે માતાજીના સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો। આ ઉપરાંત તેઓ 3 આંકડા લખેલ લોટ અને મોર છાપ નોટોનો પણ ઉપયોગ કરતા હતા। આવા સાધનો ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી। સ્ટીલના ડબ્બામાં રૂપિયા મુકાવી તાળું મારતા, રૂપિયા ગાયબ અને નાળિયેર હાથમાં આવતા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે ઠગ ટોળકી દ્વારા વિધિ કરાવ્યા બાદ સ્ટીલના ડબ્બામાં રૂપિયા મુકાવી તાળું મારવામાં આવતું હતું અને મહિલાને 1 કે 2 મહિના સુધી વિધિ કરવાનું કહેતા હતા। ત્યારબાદ મહિલાને જરૂર પડે અથવા તો સમય બાદ ડબ્બો ખોલે તો તેમાંથી નાળિયેર નીકળતા હતા, જેથી મહિલા તેનો સંપર્ક કરે તો થતો ન હતો। ઠગોએ કોની પાસે કઈ રીતે અને કેટલા રૂપિયા પડાવ્યા? ઠગ ગેંગ દ્વારા ટૂંકા ગાળામાં વડોદરા તેમાં તેની આસપાસના વિસ્તારોમાં 6 મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। એક અમદાવાદી પોળની મહિલાને 10 ગણા રૂપિયા કરી આપીશું તેમ કહી રૂપિયા 30,000 ડબ્બામાં મુકાવ્યા હતા। તેમણે જ્યારે ડબ્બો ખોલ્યો ત્યારે 3 નાળિયેર નીકળ્યા હતા। દંતેશ્વરની મહિલાને 2 લાખની સામે 4 લાખ કરી આપવાનું કહી ડબ્બામાં 2 લાખ મુકાવ્યા હતા। મહિલાને જરૂર પડતા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઈલ બંધ આવતો હતો। મહિલા ડબ્બો ખોલ્યો તો તેમાંથી 2 નાળિયેર નીકળ્યા હતા। દંતેશ્વરની અન્ય એક મહિલાને બોરસદ બોલાવી વિધિ કરવાના નામે ડબ્બામાં 3.5 લાખ મુકાવ્યા હતા। અઠવાડિયા પછી ડબ્બો ખોલ્યો તો તેમાં 3 નાળિયેર હતા। બાપોદની વૈકુંઠ સોસાયટીમાં રહેતી મહિલા પાસે માતાજીનો સિક્કો હશે તો 10 ગણા રૂપિયા કરી આપીશ કેમ એમ કહી વિધિના 6,500 લીધા હતા। મહિલાએ 1 લાખ રૂપિયા મુકાવતા ઠગોએ 10 લાખ થઈ જશે એમ કહી 70,000 બીજા પડાવ્યા હતા। મહિલાએ ડબ્બો ખોલ્યો તો 1 લાખ ગાયબ હતા। આવી રીતે ટોળકીએ બોડેલી તેમજ મંજુસર ખાતે પણ 2 જણાને ફસાવીને રૂપિયા પડાવ્યા હતા। ભાગ પાડવા માટે ભેગા થતાં જ પોલીસ ત્રાટકી, 6 જણા પાસે 8.57 લાખની મત્તા કબજે। મહિલાઓને ઠગી લેતી ટોળકીના સાગરીતો નવલખી કમ્પાઉન્ડમાં ભાગ પાડવા માટે ભેગા થયા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દરોડો પાડી 6 જણાને ઝડપી પાડ્યા હતા। પોલીસે પકડાયેલાઓમાં પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો, જીવાભાઈ રાઠોડ, ભોજગામ પાદરા, કાળુ ઉર્ફે અશોક ફતેસિંહ સોલંકી, એકતાનગર તાંદલજા, ઇરફાન ઉર્ફે મહેશ મુસ્તુફા, દિવાન કોઠિયાપુરા તાંદલજા, સિરાજ ઉર્ફે લાલો ફતેસિંહ સોલંકી, ભોજગામ પાદરા, મકબૂલ શાહ, અબ્દુલ શાહ દિવાન, ગઢબોરિયાદ નસવાડી અને અનવર કરી મોબાઈલ ગરાસિયા, નવાપુરા ડભોઈ, વડોદરાનો સમાવેશ થાય છે। પોલીસે ટોળકી પાસે 6.75 લાખ રોકડા, સોનાની 1 ચેન, 9 મોબાઈલ, 3 ટુ વ્હીલર, મોર છાપવાળી 10 રૂપિયાની 4 નોટ, 3 આધાર કાર્ડ, આરસી બુક અને પાન કાર્ડ મળી કુલ 8.57 લાખની મત્તા કબજે કરી હતી। TV18 ન્યૂઝ વડોદરા।